નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 5 કરીએ છીએ, બરાબર બેટા? ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિવિઝન કરીએ. આપણે ગયા લેક્ચરમાં કર્યું હતું રસાયણ વિદ્યા, દેન આફ્ટર કર્યું હતું આપણે વાસ્તુશાસ્ત્ર, બરાબર? તો સૌથી પહેલાં આપણે લખવાનું કે વાસ્તુશાસ્ત્ર શું છે. તો આપણે લખ્યું હતું કે એ મહત્ત્વનું પ્રદાન છે ભારતનું વાસ્તુશાસ્ત્ર. અવિભાજ્ય અંગ કોનું? જ્યોતિષશાસ્ત્રનું. નેક્સ્ટ, એને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? કોણે? તો કે વિશ્વકર્માએ 8 ભાગમાં વહેંચેલું હતું. કોણે અનોખું પ્રદાન છે? તો 6 વ્યક્તિ હતા: બ્રહ્મા, બૃહસ્પતિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, ભૃગુ અને બ્રહ્મા અને નારદ, બરાબર? પછી આપણે એ જોયું હતું કે 15મી સદીમાં રાણા કુંભા હતા, એને વાસ્તુશાસ્ત્રનું રિનોવેશન કર્યું હતું. નેક્સ્ટ, અને વાસ્તુશાસ્ત્ર શું છે? તો કે આપણે જોયું કે ઘરની દિશા, જગ્યા, આકાર, કદ, ગોઠવણી, એ બધું એ પ્રમાણે કરીએ તો પહેલાંના સમયમાં સારું માનવામાં આવતું હતું. અને આજે આખા વિશ્વએ ભારતના વાસ્તુશાસ્ત્રને બહુ સારી રીતે અપનાવેલું છે, બરાબર સ્ટુડન્ટ્સ? આપણે આ કર્યું હતું. નેક્સ્ટ, છેલ્લા 4 આપણે યાદ રાખ્યા હતા. યોગ તો મહર્ષિ પતંજલિ, વૃક્ષ તો મુનિ મહામુનિ પારાશર, યંત્ર સર્વસ્વ તો કે મહર્ષિ ભારદ્વાજ, અને કાલ ગણના, કોકે ગણ્યું એટલે આપણને શું થાય? શક તો કે શક મુનિ. આજે યાદ કરાવજો. ચ ચિકિત્સા સંગ્રહ તો કે ચક્રપાણી દત્ત, ચિકિત્સા ચક્ર, બરાબર? નેક્સ્ટ, આજે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ગણિત શાસ્ત્ર તો કે ગણિત શાસ્ત્ર તો આખું ગણિત કોણે કર્યું, કોણે એમાં કયા નિયમો આપ્યા, આપણે ગણિત વિશે યાદ રાખવાનું છે, લખવાનું છે. તો કે સૌથી પહેલાં જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, તમે 5 રૂપિયાની વસ્તુ લેવા જાઓ તો 5નો અંક એ ગણિતનો છે, બરાબર? તો કે આખી દુનિયા જેનાથી ચાલે છે, બરાબર, તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. કેમ કે જો આની ઉત્પત્તિ ક્યાં થઈ છે એવું આ લોકો કહે છે કે ભારતમાં થઈ હોય એવું લાગે છે. સારામાં સારી મેઇન જે હોય એ બધી ભારતે દુનિયાને શૂન્યની શોધ, 0 છે એ ભારતે શોધેલું છે. નેક્સ્ટ, દશાંશ પદ્ધતિ, બરાબર? તમે લોકો ભણી ગયા નાના હતા ત્યારે, 3/4માં હતા ત્યારે. નેક્સ્ટ, બીજગણિત જે આપણે ભૂમિતિ કરીએ છીએ. બોધાયનનો પ્રમેય કે જે તમારે 10થમાં આ વર્ષે આવવાનો હતો, મે બી મેડમે કદાચ તમને કમ્પ્લીટ પણ કરાવી દીધો હશે. નેક્સ્ટ, રેખાગણિત, વૈદિક ગણિત. જો ગણિત યાદ રાખવાના, જો બીજ રેખા વૈદિક, રેખા બીજ અને વૈદિક, બીજ રેખા અને વૈદિક 3 ગણિત. પછી શૂન્ય દશાંશ અને બોધાયનનો પ્રમેય. હજી એકવાર જો, બીજ રેખા અને વૈદિક, પછી શૂન્ય દશાંશ અને બોધાયનનો પ્રમેય. આ બધું ભારતે દુનિયાને આપેલી શોધો છે. નેક્સ્ટ, શૂન્યની શોધ આર્યભટ્ટે. ચલો આપણે એક બાયફગેશન કરી નાખ્યું કે શૂન્ય કોને? તો કે આર્યભટ્ટે. બીજું, આંકડાની પાછળ કોઈ આંકડો હોય, જેમ કે 1, જેમ કે 7, એમ, તો કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃહસ્થમદ નામના ઋષિ હતા. એમને કઈ રીતે? હવે એક વ્યક્તિનું, જો આર્યભટ્ટ તો કે શૂન્ય, ગૃહસ્થમદ તો કે આંકડાની પાછળ શૂન્ય લગાવવાની અને લખવાની પ્રક્રિયા. હવે એક વ્યક્તિ યાદ રાખવાના, એની શોધો લખવાની. નેક્સ્ટ, પ્રાચીન ભારતના ગણિતજ્ઞો એટલે કે ગણિતમાં જે વિશેષ હોય, વિશેષજ્ઞ હોય, PhD કરેલા હોય, કે એના વિશે ડીપમાં રિસર્ચ કરેલું હોય, એવા ગણિતજ્ઞોએ એકની પાછળ, ઉપર શું હતું? શૂન્યની પાછળ, આંકડાની પાછળ, અહીંયા એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી, 1 મૂકો તો 10 થાય એકની પાછળ, 2 મૂકો તો 100, 3 મૂકો તો 1000, 4 મૂકો તો 10,000, 5 મૂકો તો લાખ, 6 મૂકો તો 10 લાખ, એમ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. એમાં કોઈ વ્યક્તિ નામ આપેલું નથી. અગેન રિવાઇઝ કરું. શોધો કઈ હતી બેટા? તો કે શોધો 6 હતી. 0 દશાંશ,
રેખા, બીજ અને વૈદિક ગણિત અને બોધાયનનો પ્રમેય. બરાબર. હવે આપણે શું કરવાનું તો કે એક એક વ્યક્તિ લખવાનું. આર્યભટ્ટે તો કે શૂન્યની ગૃસ્ત મદે તો કે આંકડાની પાછળ શૂન્ય લગાવવાનું અને એને લખવાની પ્રક્રિયા. પછી હવે એક વ્યક્તિનું નામ લખવાનું, ડાયરેક્ટ સામેનું જ લખવાનું. શું કે એકની પાછળ 53 શૂન્ય લખી અને જે આંક આવે એને નિર્ધારિત કર્યું છે. મોહેન્જો-દડો અને હડપ્પા, જે આપણે ચેપ્ટર નંબર 3માં કર્યા હતા. મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં જે વસ્તુ આપણને મળી હતી એમાં તોલમાપ એટલે માપવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. ટૂંકમાં મોહેન્જોના જે લોકો હતા બેટા એને દશાંશ પદ્ધતિ આવડતી હતી. શું કામ? કેમ કે એ લોકોના જે વાસણ મળેલા હતા માપવાના, ત્રાજવાના, લોખંડના, જે પણ વસ્તુ, જે પણ ધાતુના મળ્યા એમાં દશાંશ પદ્ધતિ હતી. હું એમ કહું કે દશાંશ અત્યારે આપણે નોર્મલી આપણે વાસણ લેવા જાય ને તો એમ કે કોનું નામ લખવું છે, એટલે આપણે આપણા પપ્પાનું નામ લખાવીએ કે મમ્મીનું નામ લખાવીએ. તો હું એમ કહું કે એ 200 વર્ષ પછી મળશે તો શું ખબર પડે કે એ સમયમાં લોકોને ગુજરાતી આવડતું હતું. તો આપણે એવું માનવાનું કે મોહેન્જો-દડોના લોકોને શું આવડતું હતું તો કે એ લોકોને દશાંશ પદ્ધતિ આવડતી હોય તો જ એને એના વાસણ ઉપર લખેલું હોય ને એમ. નેક્સ્ટ, ભાસ્કરાચાર્ય એ ઈસવીસન 1150માં 11મી સદીમાં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ભાસ્કરાચાર્યએ 2 ગણિતના ગ્રંથો લખ્યા. લીલાવતી બીજ ગણિત, લીલાવતી બીજ ગણિત, લીલાવતી બીજ ગણિત. તેમણે સરવાળો તથા બાદબાકીનું પણ સંશોધન કરેલું. કેટલા વ્યક્તિ થયા? 4 વ્યક્તિ. આર્યભટ્ટ, ગૃહસ્થમદ, પછી એમનેમ રાખવાનું અને ત્રીજો વ્યક્તિ નીકળ્યો ભાસ્કરાચાર્ય. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવે. સમીકરણ ઘણા બધા ટાઈપના હોય તો એને પ્રકાર કે એક સમીકરણ નથી, એના કરતાં વધારે છે. બોધાયનનો પ્રમેય આપ સ્તંભે સુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. આપ સ્તંભ કરીને કોઈ વ્યક્તિ છે એને સુલ્વ સૂત્રમાં, જે તમે 11th-12thમાં સાયન્સ રખાવશો તો એવા સૂત્રો આવશે. બરાબર. એમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે, વેદો યજ્ઞો કરતા હતા બરાબર, એ માટે જરૂરી વિવિધ વેદીઓના કે આવી રીતે કાઉન્ટ કરતા જવાનું એ બોલતું જવાનું એવા વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. તેમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ આપેલું છે. નામ યાદ રાખો, આર્યભટ્ટ, બીજો હતો ગૃહસ્થમદ, ત્રીજા નીકળ્યા ભાસ્કરાચાર્ય, ચોથા આપસ્તંભ, બ્રહ્મગુપ્ત. બરાબર. આર્યભટ્ટીમ નામના પોતાના જ નામનો ગ્રંથ લખ્યો છે. આર્યભટ્ટે આર્યભટ્ટીમ નામના ગ્રંથમાં પાઈની કિંમત તમને બધાને ખબર જ છે કે 22 સપ્તમાંશ અને કાંઈ ન આપ્યું હોય તો 22 સપ્તમાંશ કરવાનું ને આપ્યું હોય તો 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. સારું. કોણે કર્યું? આર્યભટ્ટે પોતાના નામના ગ્રંથમાં. તેમણે પ્રતિપાદ કર્યું એટલે કે સાબિત કર્યું છે કે ગોળકના પરિત અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. એ તો તમને ખબર જ છે, જે મેથ્સ પાવરફુલ હોય એ લોકોને ખબર હોય કે આ વસ્તુ આ વ્યક્તિએ સાબિત કરેલી છે. તો પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, નવીન ટાઈપના ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેના ગ્રંથોમાં આપી છે. હવે આપણે શું કરવાનું કે આર્યભટ્ટે શું આપ્યું છે એના ગ્રંથમાં તો કે જો પાઈની કિંમત, બીજું ભાગુસબા, બરાબર, અને ઘનમૂળ ને વર્ગમૂળ એની પદ્ધતિ પણ આપેલી છે. તેથી આર્યભટ્ટને શું કીધું? જો આર્યભટ્ટે 2 વસ્તુ આપી, એક ત્રીજું શૂન્ય, પછી આપ્યું પોતાના પાઈની કિંમત અને પછી ભાગુસબા. તો પછી ચોથી લીટીમાં આપણે એમ લખી શકીએ કે આર્યભટ્ટને એટલે ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 4 પોઈન્ટ તો માત્ર ને માત્ર કોના થઈ ગયા? આર્યભટ્ટના. પછી આપણને આવડે બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, આપસ્તંભે એક એમનો વ્યક્તિ હતા અને એક ઋષિ ગૃહસ્થમદ. આ ઉપરાંત તેમણે હવે આર્યભટ્ટનું જ કહે છે કે 10 ગીતિકા અને આર્યભટ્ટીમ જેવા ગ્રંથો લખ્યા છે. 5મી લીટી આર્યભટ્ટની. આર્યભટ્ટે વિશ્વને શૂન્યની આપી, એના 2 ગ્રંથો છે. આર્યભટ્ટીમ નામના ગ્રંથમાં પાઈની કિંમત છે, ભાગુસબા, બરાબર.
હવે આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરેલું છે. આર્યભટ્ટના આર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના, આપણે ઉપર ભણ્યા હતા ખગોળમાં કે આર્યભટ્ટ છે, બરાબર, એને ઓલું કર્યું હતું, સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને એના પડછાયાથી ચંદ્ર ગ્રહણ થાય છે. તો જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો પણનું લખેલું છે ને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં આર્યભટ્ટે ગણિત, અંકગણિત, રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું. આર્યભટ્ટે ઘણી બધું લખ્યું છે. એટલે એક પેરેગ્રાફ માત્ર ને માત્ર આર્યભટ્ટનો કરો, એક પેરેગ્રાફમાં 2-3 વ્યક્તિ, એટલે ઇનફ 8 પોઈન્ટ. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા, આ તો આપણે અંકગણિત, ભાગોસબાન, રેખાગણિત નહીં, હવે એના સિવાયનું પણ હોય ગણિતમાં ઘણી બધી વસ્તુ. તો કે જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. કેમ કે જેમ આર્યભટ્ટ નોલેજેબલ છે, તો ઓબ્વિયસલી એના જેવા બીજા કોઈ વ્યક્તિ હોય તો પોતપોતાના ગ્રંથમાં એ લોકોએ લખેલું છે. તેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય. આર્યભટ્ટ જેવા જ છે આ બધા લોકો કે જેને પોતપોતાના ગ્રંથમાં અમુક અમુક ગણિતના પાર્ટ્સનું, અમુક અમુક પાસાઓની ચર્ચા કરેલી છે. બરાબર સ્ટુડન્ટ્સ, આપણે વ્યક્તિ પાકા કરીએ. આર્યભટ્ટ ગૃહસ્થમંત એક એમનમ વ્યક્તિ છે, બરાબર. ભાસ્કરાચાર્ય ચોથો વ્યક્તિ, પાંચમો વ્યક્તિ બ્રહ્મગુપ્ત, છઠ્ઠો વ્યક્તિ કાત્યાયન નીચે આપ્યો છે આપણને, બરાબર. પછી ગ્રંથ કેટલા નીકળ્યા? 3. 10 ગીતિકા, આર્યભટ્ટીમ અને આર્ય સિદ્ધાંત. બરાબર સ્ટુડન્ટ્સ? ઓકે, ચલો હજી એકવાર યાદ કરી લઈએ આપણે. વૃક્ષ મુનિ, યોગ પતંજલિ, યંત્ર સર્વસ્વ ભાર હોય, કાલગણના શકમુનિ, ચિકિત્સા સંગ્રહ અને ચક્રપાણી દત્ત. બરાબર બેટા, હોમવર્કમાં આજે ગણિત શાસ્ત્ર લખવાનું છે. એક આર્યભટ્ટનો પેરેગ્રાફ આખો લખવાનો ગણિત શાસ્ત્રનો, અને નેક્સ્ટ વ્યક્તિ અને સામે એની શોધો, એવી રીતે લખવાનું છે, બરાબર. અને બને તો એવી રીતે મોઢે લખજો. ઓકે, નમસ્કાર.